ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન આવેલો છે મોટા લીલિયાથી, તાલુકો લીલિયા અને જિલ્લો અમરેલી. ફોન આવેલો છે દેવાભાઈ ભીખાભાઈ ઓડ, તેમના ભાઈના દીકરા, જેનું નામ છે હેમંતભાઈ કાળુભાઈ ઓડ. એની સરનેમ છે ભટ્ટી અને પોતે ઓડ સમાજમાંથી આવે છે. જે પહેલાંના સમયમાં જે કાચા મકાન બનાવતા, જે ઈંટો હોય અને ધૂળ હોય, માટીથી આ વસ્તુ બનાવતા, એ આ સમાજ જે ઓડ સમાજ કહેવાય એ લોકો બનાવતા, એવું આ ભાઈ કહેવા માગતા હતા. અને એમના માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે હિંમતભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય. હિંમતભાઈ છે મજૂરી કામ કરે છે અને પોતા પાસે મકાન પણ છે, રહેવા માટે ઘરના મકાન છે. અને બીજો મિત્રો એક કોલ આપણને આવેલો છે, જેમનું નામ છે દયાબેન. તેઓ વણકર સમાજમાંથી આવે છે. બેનની ઉંમર 40 વર્ષ જણાવે છે. અને બેનને ઓડિયો નથી મૂકો, ફક્ત આપણે આપણી વાતચીત દ્વારા એમના માટે કોઈ પાત્ર હોય તો ગોતવાનું છે. તો બેનની ઉંમર 40 વર્ષ છે અને પોતાનું ગામ છે કટોલ, તાલુકો કાલોલ અને જિલ્લો માધવવાસ જિલ્લાનું ગામ છે. અને બેનના લગ્ન થઈ ગયા હતા. એમના હસબન્ડ ગુજરી ગયાને 6 વર્ષ થઈ ગયા. એમને એક દીકરો પણ છે, એની ઘરે પણ એક દીકરો છે. અને બેનને આમ તો આવક ધોરણમાં કાંઈ વાંધો નથી, પણ છતાંય પોતા માટે કોઈ યોગ્ય જીવનસાથી મળી જાય એટલા માટે આપણને વાત કરેલી છે. ઓડિયો બેનને જાહેર નથી કરવો. તો મિત્રો, કોઈને જો બેન સાથે જોડાવાની ઈચ્છા હોય તો તમારો બાયોડેટા, તમારો ફોટો આપણને વોટ્સએપ કરજો. અને ખાસ લખવાનું છે કે દયાબેન માટે આ ફોટો મોકલાવું છું. અને તમારી ઉંમર અને બેનની ઉંમર જો એડજસ્ટ થશે તો આપણે અચૂક તમને કોન્ફરન્સ દ્વારા વાતચીત કરાવશું. તો હવે મિત્ર સાંભળીએ આ દેવાભાઈનું કોલ રેકોર્ડિંગ, જેમના ભત્રીજા માટે રેકોર્ડિંગ મુકાવે છે. તો મિત્રો, આ ઓડિયો શેર કરજો કે દયાબેન અને હિંમતભાઈને યોગ્ય જીવનસાથી મળી છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, બોલો બોલો બોલો. બોલો. હા જી, બોલું છું. દીકરાનો હા, કેવડી ઉંમર છે? 39 ચાલુ જેવું છે. 39 વર્ષ. વિડીયો મુકાવાનો છે ચેનલ ઉપર? ચેનલ ઉપર વિડીયો મુકાવાનો છે? તમને જેમ અનુકૂળ આવે એમ. અનુકૂળમાં તો એવું છે કે વિડીયો દ્વારા પાત્ર મળે કે બરાબર, વિડીયો દ્વારા પાત્ર મળે. ભાઈની પરમિશન હોવી જરૂરી છે તમારા દીકરાની. હા, કે મુકાવો છે તો જ મુકાવાય, પછી વિડીયો મૂક્યા પછી ડિલીટ ન થાય. ના ના, અમારો ભત્રીજો છે. હા, ભલે તમારા ભત્રીજા હોય પણ એની પરમિશન હોવી જરૂરી છે. એને ખ્યાલ હોવો જોઈએ કે મારા કાકા છે એ વિડીયો મુકાવે છે તો તમારો એનો છોકરો બોલે, એના પપ્પા બોલે તો મને ખાલી એક ફોન જ તમારે કરવાનો. કોઈ બોલે જ નહીં. તારે શું કામ? એ ગુંજાણા છે. તો બાયોડેટા મોકલો. બાયોડેટા મોકલવાનો સવાલ નથી આવતો. પહેલા તમે જે મારી સાથે વાત કરો ને એનું રેકોર્ડિંગ કરવું પડે. તમે જે હું જે પ્રશ્ન પૂછું એનું તમે બોલો, એ તમારું રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર આવે. પછી બાયોડેટા તમે મોકલો તો હાલે, ફોટો મોકલો તો પછી હાલે. પણ પહેલા તો વાત કરો ને એનું રેકોર્ડિંગ થાય. હા, એ રીતે થાય. કાંઈ વાંધો નહીં તમારે. મૂકવું હોય તો કયો. હા, તમે મૂકો તમારે. હમ, હા, મૂકો. મતલબ આજ બધી મૂકો તમારે. આપણે કાંઈ ખરાબ કરીને કાંઈ કરવું નથી. એમ નથી. તમે ભાઈને પેલા પૂછી લ્યો ફોન કરીને કે ભાઈ આવી રીતે છે. પૂછાઈ ગયું તમારે. તમે ચિંતા કરો માં. હું અહીં બેઠો છું. હા. ઓહો, ક્યાં સવાલ છે. હા.
તમે પૂછી જ લીધું હોય તો મને કોઈ વાંધો નથી, બરાબર છે? હવે અમે વોટ સમાજમાંથી આવી છીએ, બરાબર એટલે અમારે ખેતીવાડી ન હોય, બરાબર છે, નોકરી નથી, બરાબર છોકરો કપાની ગાડીમાં જાય છે, બરાબર. તેમાં કપાની ગાડી. આ ગાડીમાં જાય છે, 800, 900, 1000, 1200 રૂપિયા લઈ આવે, ગમે તે લઈ આવે. હા હા હા, આ કોઈ ચોખવટ સાચી બધી. બરાબર. કેટલી ઉંમર છે ભાઈની? આની ઉંમર 39 સાલે જેવું છે. 39 વર્ષ. હા. બરાબર બરાબર, સમજાઈ ગયું. એટલે લગ્ન કે સગાઈ કેવું થયેલું છે અગાઉ ક્યારેય? એવી કોઈ વસ્તુ નહીં. એમ? નહીં. બરાબર. તો કેમ આટલું બધું મોડું થઈ ગયું? 39 વર્ષ એટલે ઘણી ઉંમર થઈ ગઈ. વાત વધુ કે મને ઓલાભાઈ સપોર્ટ દે, ઓલાભાઈ ગોતી દે, બોલી દીધી થાય, આપણા ભાઈમાં મોડું થાય. હે? વાત થઈ, મોટી વાત છે ને ભાઈ, આશા થઈ. અને નાયક મજલા તૂટી છે બોર્ડની. અચ્છા, એવું છે? હા, સૌરાષ્ટ્રમાં તો થોડા ક્યારે નહીં ખબર હોય કે બોર્ડના ફોડા કેટલા છે. હે? હા, નાનામાં નાની ગણો તો થાય અમારું. અચ્છા, નાનામાં નાની નાચ તમારી. હા. શું નામ છે ભાઈનું? ભાઈનું નામ હિંમતભાઈ કાળુભાઈ ભટ્ટી. શું કીધું નામ? હિંમતભાઈ કાળુભાઈ ભટ્ટી. હિંમતભાઈ કાળુભાઈ ભટ્ટી. વોટ કરો ને એટલે બધા જાતિમાં કરવી પડે. ભટ્ટી. હા, વોટ જાતિ ઉમદ. ઓડ. હા, વોટ. બરાબર છે. ભટ્ટી ન કરું, ઓડ કરું. હા, વોટ કહેવાય. બરાબર છે બરાબર છે. કયું ગામ ભટ્ટી છે? છે ભટ્ટી છે એ મને અટક છે. હા, એ તો સમજી ગયો. ભટ્ટી તમારી અટક. બરાબર છે. ક્યાં ગામથી બોલો છો? જિલ્લો અમરેલી, મોટા લીલિયા તાલુકો. મોટા લીલિયા. હા. જિલ્લો અમરેલી. હમ. ગામ કયું? મોટા લીલિયા. ગામે મોટા લીલિયા. હા. શું કામ શું કરે છે ભાઈ? મજૂરી કરે છે, કપાસની ગાડીમાં જાય છે. એમ? હા. કપાસની ગાડીમાં. હા, કપાસની ગાડી ભરવા મજૂરી. એટલે ગાડી ચલાવે કે ખાલી ભરવાની હોય? ભરવાની હોય, કપાસની ગાહડી. અચ્છા, ગાડીઓ ભરવાની. ડ્રાઈવર નહીં. સમજાઈ ગયું. હા. એટલે ગાડી વજન કરી તોલ કરીને ભરવાનું એવું એમ જ છે? હા, બધી રીતે. હા. બરાબર છે. આખી વાત સમજી ગયો. બરાબર છે બરાબર છે. એટલે કપાસની બરોબર. ગાડી ભરવા માટે જાય છે. બરાબર છે. તો તમારે ઈ હગા ભાઈનો દીકરો થાય? સગા મોટા ભાઈનો. અચ્છા, સગા મોટા ભાઈ. બરાબર છે. રોજના 800, 900, 1000, 1200 લઈ આવે. એમ? રોજની એટલી આવક થઈ જાય? હા. બરાબર. બાઇકમાં 1500 મળી જાય. નો મળ્યું હોય તો 600, 700 આવે. એમ? આ તો એવું છે ભાઈ, રોજીમાં તો છે. બરાબર છે બરાબર છે. 2 ગાડી ભરી હોય તો 1200 આવી જાય. એમ? હા. વાહ, બરાબર છે. એટલે એક ગાડીનો ભાવ શું હોય? એના મણ માથે હોય, 15 રૂપિયા હોય, 14 રૂપિયા હોય. એમ? 500 મણની ગાડી ભરે. વાહ વાહ વાહ. 500, 600 મણની ગાડી ભરે. એમ? વાહ વાહ. એ રીતનું બધું કામકાજ છે. હા, કાકાજ છે. બરાબર છે. સમજાઈ ગયું. પછી એના ફેમિલીમાં ભાઈ બહેન કેટલા? 2 ભાઈઓ છે. 2 ભાઈઓ. આ ભાઈ નાના કે મોટા? નાના. અચ્છા, આ ભાઈ નાના. મોટા ભાઈ મેરેજ થઈ ગયા છે? હા. એમ? તો એ જુદા રહે છે કે ભેગા રહે છે? જુદા હો. અચ્છા, એ જુદા રહે છે. હા. બરાબર છે. મકાન બકાન બધું ઘરનું છે? આ ભાઈ જે નાના ભાઈ છે ને, હમ નાનો જે હિંમત છે ને, હમ. એને 2 મકાન સલગવા. એમ? હા. એક માર્બલ. વાહ. મકાનમાં કાંઈ ન ઘટે. એમ? ને ગમે એને તમારે આવવું હોય તો શું છે, જેને કઈ જાણકારી લેવાની હોય તો ખબર ડીલા તાલુકામાં પૂછે કે ભાઈ કાળુભાઈ છોકરો હિંમત કેમ, કોઈ એમ કે ખરાબ બોલે બે કાર્ય કરે. વાહ. તો આખા લીલા ઓળનું થોડું કેમ એમ તો હોતે તો જ કરવાનું. એમ? હા, કારણ કે આપણું કોઈ કઈ નામ ન હોય.
ક્યાંય નામ ન હોય. હા ધંધો ધંધો હોય. બરાબર છે. વાહ ભાઈ વાહ, બહુ વ્યવસ્થિત લાઈનસર છોકરો. હા ખાય છે આણંદ કરવી. બરાબર છે બરાબર છે. બેનો કેટલા એને? નથી નથી. તો એ જ તકલીફ છે. બેન હોત તો એને ઘરે છોકરા રમતા હોત. બેન નથી એટલે બરાબર સામસામું થઈ જાય પણ અત્યારે નથી છે બરાબર મારી છે. પાસે. સામા સામું થઈ જાય બેન હોય તો સાચી વાત છે તમારી. હા તો થઈ જાય. બરાબર બરાબર, સમજાઈ ગયું. પછી એના મમ્મી પપ્પા? હા એક મમ્મી પપ્પા છે. એ મમ્મી પપ્પા છે. પછી બે પપ્પા? ની 60 વર્ષ ઉંમર છે. હે? બે ની 60 વર્ષ ઉંમર છે. એમ ઉંમરવાળા છે. હા અને પપ્પા તો નિવૃત્ત થઈ ગયા છે ને કઈ કામ કરે છે? હા નિવૃત્ત બે માણસ નિવૃત્ત હો. એમ બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. બીજું કઈ જમીન કે એવું કઈ ખેતીવાડી નહીં કઈ? નહીં એ તો જે તમને પહેલા લખ્યું કે જમીન કે નોકરી કોઈ વસ્તુ આપણે ખોટું બોલીને કાર્ય કરવું બરાબર બરાબર. એ સાધુ નભે નહીં. ચોખ્ખા સારી. ઈ છે હા ઈ વાત તમારી સાચી, ચોખવટ સારી. હા ચોખ્ખા સારી. પછી તમે કહો જેવા ભાઈ એમાં બોલ્યા કે એ વસ્તુ ક્યાં છે મારે કેટલી તમે કાઢી દેવી. ઈ તો છે હે ઈ વાત તમારી સાચી છે. હા કેટલું ભણ્યા ગણ્યા કેટલું ભાઈ? ના નથી ભણ્યો. સાવ નહીં? નહીં નહીં હે, સ્કૂલમાં નામ જ નથી લખાવ્યું? એને એમ તો સૌથી કઢાવેલું છે હા. પણ એ શું છે 5-15 દી ગયો છે એના જે સહી કરતા નથી આવડતું. ખોટું મારે તમને કેવું કેવું. હે, બરાબર છે. એટલે સાવ ભણ્યા જ નથી. ભણેલો છે. બરાબર છે બરાબર છે. પછી એના પપ્પા છે એ પેલા શું કામ કરતા? તમારા જે કાચા મકાન કોણ સડતું ઓડ સડતા કોણ સડતું માટીના મકાન જે હતા ને હા એ અમે ઓડ પેલા સડતા. એમ? હા કાચા મકાન અમારા ગૌઢા કામ કરતા. વાહ વાહ. આ ઓલો તમારા મકાન અમે સડતા. ગાળ લગાવીને મકાન બનાવતા. હા હા ગાર કરી હા, ગોર મોટું હોય. હા ગોરમ હા વાહ વાહ. કાચી માટીના મકાનમાં કાચી બધા બનાવતા બધા વરણ બનાવતા. હા, એક વરણ નહીં. ઈટુય કાચી આવતી. ઈટ તો પછી આવતી બીજું કોઈ ઈટો નહીં સગવડતા કાંઈ નહોતી કોઈ વસ્તુ ના, કાંઈ માટીની નહોતી. કાચા મકાન હતા. માટીની જ ઈટું બનાવતા. હા અને કાચા મકાન બનાવતા બરોબર છે. બરાબર. પછી ઈ ધંધો કાંઈક બહુ થઈ ગયો ને હા પછી ને થોડાક દેશી મીઠું આવતું. હા મીઠું. હા અમે મવાથી ભરી આવતા. હા હા. ઈ વેચતા. અચ્છા હા હા બરાબર છે. પછી અમુક સમય ધંધો અમે કર્યો. હા. ઘણા વર્ષ કર્યો હે. મીઠાનો. બરાબર. પછી ઈ મૂણા ઓછી થઈ ગઈ. હા હા. પછી અમે ગધેડા લઈને માણસેમાં બેસવા જતા. હા ત્યાં પૂના સતારા ગયા હા હા હા. પછી અમે આખી લઈને બેસવા જતા. એમ? હા વાહ વાહ. હવે એ બધું બંધ થઈ ગયું ધંધા. બરાબર છે. આ સોચી વાત. સાચી વાત છે. હા હા એવું છે. વાહ ભાઈ વાહ, બહુ જૂની યાદી કરાવી હો તમે. તો તમે જાતિની તો તમે ખબર પડે કે જાતિની ખબર કેમ પડે? અટાણમાં પછી ઓડ એટલે કોણ છે એમ કેવું છે. સાચી વાત. આ ઓડ એટલે કોણ, પણ આ તમે તમારી પહેચાન આપી કે અમે આ વ્યક્તિ છીએ, અમે આ વસ્તુ બનાવતા. હા બરાબર છે બરાબર છે. અને મને તો કુંભાર રાવળ ભરવાડ બધા ઓળખે. ઈટુ વાળા ઓળખે કે જડા વાળા ઓળખે બધા મને ઓળખે. એમ કે ધંધો આપણે કરેલો છે. સાચી વાત છે. તમારું નામ શું છે? અને બધા સંબંધ સારા રાખ્યા. સંબંધ સારા રાખ્યા. શું નામ તમારું? દેવાભાઈ. અચ્છા દેવાભાઈ. તમારા હા પપ્પાનું નામ શું છે? દેવાભાઈ ભીખાભાઈ ભટ્ટી. દેવાભાઈ ભીખાભાઈ ભટ્ટી ઓડ કરો તો બોલું ભટ્ટી ભાઈ ભટ્ટી, કાઉન્સમાં ઓડ કરું. હા બરાબર છે બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ. અને આ નંબર છે તમારો છે કે ભાઈનો જ છે? આમાં મારો છે. તો આમાં પછી મોકલજો. આ નંબર આપણે આજ નાખવો છે ને નંબર? હા આવડો આવે. બોલો જી નંબર આ તમે. 99 99 9 85 85 54 54 1 1 24.
એ તો તમારામાં આવી ગયો ને મેં ફોન કર્યો એટલે. હા એમાં શું છે કે અમે નંબર બોલીએ ને એ નંબર તમારા ઓડિયોની અંદર આવી જાય. ઓમ અમે નંબર નથી નાખતા કારણ કે ફ્રોડ બહુ થાય છે ને હા એના હિસાબે. હો, તો બાયોડેટા મોકલો. હા બાયોડેટા મને મોકલી આપજો. ભાઈનો મને એક ફોટો મોકલી આપજો. આજે અને- બાયોડેટામાં ફોટો છે. હા વ્યવસ્થિત ફોટો હોય આપજો. પછી બાયોડેટામાં તો નાનકડો ફોટો હોય તો એ મારે ઉપર મૂકવામાં તકલીફ પડે. હોય તો મોકલજો, નહીંતર ચાલશે, કોઈ વાંધો નહીં. હાલો, બરાબર છે. મોકલો. અને તમે ઓડ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે? ગમે તે મળે. અચ્છા અચ્છા, કોઈ પણ સમાજ તમારે ચાલશે. હા બરાબર છે. અને એ- ભાઈની અને જો અરે બાળક હશે હા હા તોય હાલશે, પણ નારી હશે તો નર હોય તો નહીં હાલે. એટલે જો હું તમને શું કહું છું હા કે અત્યારે આપણા વર્તતા નથી પછી એના વરાવા ક્યાં જાઓ? કાલ અમારે જુવાન થઈ જાય. સમજાઈ ગયો આખી વાત કે દીકરો દીકરી દીકરો નહીં પણ દીકરી હોય તો હાલશે એમ. આ બરાબર છે. ખોટું પાપ લેવું તમારી વાત સાચી છે. અત્યારે બહુ મોટી સમસ્યા છે કે દીકરીઓ હા. મળતી નથી. અને જીને તમને વાત ન લાગે ભાઈ. બરાબર છે બરાબર છે. ખોટું પાપ લેવું ને આપણે. તમારી વાત સાચી છે. હા, એમ. બરાબર છે. બીજું ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો જો કોઈને કોઈનો ફોન આવે ને હાજી તમારી હસ્તક થાય, બાકી નકર ન થાય. ચોક્કસ ચોક્કસ. નો નો, તમને કોઈ વાત ફોન કરીને કે આ ભાઈનો ફોન આવ્યો છે, કેમ તમારી લોકેશનમાં છે? તમે કહો હા તો જ. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હા બરાબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે હા એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા અને તમે મને પૂરેપૂરી બાંયધરી આપી છે કે તમારા ભત્રીજાને કોઈ પ્રોબ્લેમ નથી આ ઓડિયો મૂકવાનો. બરાબર છે. કોઈ ઈ ચિંતા કરી નાખો મગજમાં. ઓકે ઓકે. નો 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 નો, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે હાલો audio હું બાયોડેટા મોકલું છું. હાજી મને બાયોડેટા ભાઈનો મોકલી દો. બરાબર. ભલે ભલે. હો, આપણે ઓડિયો મૂકશું. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.